કેવડિયામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ યોજાયો છે, ત્યારે નસવાડી સહિત 9 મંડળોના ભાજપના કાર્યકરોએ તાલીમ મેળવી છે. નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન ધામ કેવડિયા ખાતે જિલ્લાના વિવિધ મંડળો માટે તબક્કાવાર પ્રશિક્ષણ વર્ગો યોજાયા હતા. આ શ્રેણીમાં અગાઉના અન્ય મંડળોના સફળ આયોજન બાદ છેલ્લા 2 દિવસ દરમિયાન નસવાડી મંડળના કાર્યકરો માટેનો 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આ 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં નસવાડી તાલુકાના તમામ વરિષ્ઠ પદાધિકારીઓ, તાલુકા અને જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યો તેમજ જિલ્લા અને તાલુકા મોરચાના હોદ્દેદારો, સક્રિય કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન ઉપસ્થિતોને ભાજપ સંગઠનના મૂળભૂત સિદ્ધાંતો, કાર્યપદ્ધતિ, લોક ઉપયોગી જનસંપર્ક, સુશાસન, કુશળ નેતૃત્વ, વિકાસ અને સંગઠન માળખાને વધુ શક્તિશાળી બનાવવા જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્ગમાં જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મલકાબેન પટેલ, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મંત્રી પરિમલભાઈ પટેલ, ગોવિંદભાઈ રાઠવાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે પક્ષ પ્રત્યે કાર્યકર્તાની જવાબદારીઓ અને જનસેવાના મૂલ્યો વિશે ઊંડી સમજ આપી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નસવાડી મંડળ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી સહિત જિલ્લા તાલુકાના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસીય તાલીમ બાદ તમામ કાર્યકરોએ સંગઠનને વધુ સશક્ત અને અજેય બનાવવા માટેના સંકલ્પ વ્યક્ત કર્યા હતા. પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત આજે નસવાડી મંડળનો આ અભ્યાસ વર્ગ પૂર્ણ કરવામાં આવ્યો છે, જેમાં 97 જેટલા કાર્યકર્તાઓએ પ્રશિક્ષણ લીધું અને સમગ્ર આ છોટાઉદેપુર જિલ્લાની અંદર 9 મંડળના મળીને લગભગ 950 જેટલા કાર્યકર્તાઓએ આ પ્રશિક્ષણ મહાઅભિયાનની અંદર પ્રશિક્ષણ લીધું છે અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે સંગઠનાત્મક રીતે પાર્ટી વધારે મજબૂત બને એ માટેનું સૌ કાર્યકર્તાઓએ માર્ગદર્શન લીધું છે. વૈચારિક રીતે ભાજપનો ઇતિહાસ, સરકારશ્રીની યોજનાઓ, સોશિયલ મીડિયાનો ઉપયોગ વગેરે જેવા વિષયો એમની સાથે ચર્ચા કરવામાં આવ્યા છે અને એ એમના જીવનની અંદર, એમના કામની અંદર મદદરૂપ થશે એવી અપેક્ષા સહ વંદે માતરમ, ભારત માતા કી જય.